હવાર હવારમાં રાજ જો સેવ ખમણી લાવ્યા, અમે બે ભેગા મળીને ખાઈ લીધી. અને અમારા બેનને લીંબુ ને સમસી નિહાળે લઈ જવાનું હતું ને, તો એ જો લાગી ગઈ પ્રેક્ટિસ કરવા. જીનુને મૂકીને આવીને હુવાની તૈયારી કરીને ત્યાં લાયટ ફૂર. તો હું પછી બારી ખોલી નાખી, કાંઈક તો પવન આવે. લાઇટ વગર ઊંઘ ન આવે, પણ કામ તો થાય. બાએ કીધું તું ગામડે આવવાનું થાય ને તો એ બધું પેક કરી દેવાનું. તો વધારાના ગોદડા ધોઈ નાખ્યા હતા ને, એ શેટીમાં મૂકવાના છે. અને મારે હવે છે ને રેડી થવું પડશે, જીનુને લેવા જવાનું છે, ટાઈમ થઈ ગયો છે. આવીને પછી જીનુને ખવડાવ્યું અને હવે મારે બહાર જવાનું છે. અરે આ બધાને દિવાળીના કપડાં લેવાના બાકી હતા. મને કહે ભાઉભાઈ તમે આવો તો જ કપડાં લેવું. અહીંયા દુકાનમાં એન્ટ્રી મારીને ત્યાં પ્યારી પ્યારી જીનલ મળી ગઈ. જીનલ નામ મારું ફેવરિટ છે. કપડાં લેવા તો અમે હીરાબાગ આવ્યા હતા. કપડાં લેવા જાવીને એટલે પૈસા પૂરા થઈ જાય કાં. અહીંયાથી પાછું અમારે બરોડા જવું હતું. મહિના ચાલુ છે એટલે હાલીને કેમ જવું, એટલે અમે બેઠા રિક્ષામાં. મહિના મારે નહીં, ભાભીને છે. બરોડા પહોંચ્યા ને તો કેવી તરસ લાગી હતી. અને હું પણ તમારી જેમ ઘર નો ગોતું, પાણીની બોટલ. પણ આ બધા જો ઘર નો ગોતે, પાણીની બોટલ નો ગોતે, રસ ગોતે. બોલો ખરીદી પૂરી થાય એમ હતી નહીં, હાંજ પડી ગઈ. હાલો હવે આજ કમેન્ટમાં તમે લીધા કે બાકી ફટાકડા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.